ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય મુરલીધર, વેલકમ ટુ દેશી લાઈફ. આજે આપણે સવારમાં વીએવાય વાડી અને આજે આપણે વાડી આવીને વ્લોગ ચાલુ કર્યો છે. અને મિત્રો આજનો વ્લોગ તમે આખો જોઈજો, તમને બહુ જ મજા આવશે. કારણ કે આપણે એક પ્રસંગમાં જવાનું છે, મિત્ર જ છે, બહુ જ મજા આવશે. ના ઘઉં એટલામાં રોજલા આંબી ગયા હતા એટલે આવા થઈ ગયા છે. ડંડા લંબાવેલા પાણીના, ગુલાબ, પવન ચકી, પણ આજનું કુદરતી વાતાવરણ જ એવું આમ જોઈ લ્યો, બહુ જ મજા જ એવા રાખે એવું આમ છે. વિડીયોમાં આગળ બન્યા રહ્યો છે. આપણે પાણી વારવાનું છે મિત્રો, મોટર ચાલુ કરી દીધી છે અને એટલા ઘઉં પાવાના છે, તો એટલા ઘઉં પાઈને મળીએ. મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે. આ વાદળની વચ્ચે દેખાતો નથી અત્યારે બહુ. અત્યારે ગુલાબ એવા ખીલા મસ્તી, બૂટ પહેરીને કાલે લગ્નના બૂટ પહેર્યા હતા, પાણી વારવાના પહેરવા પડે મિત્રો. તો આપણે વાડીએથી આવીને નાહી ધોઈને થઈ ગયા છે ત્યાર, અને હવે જાય દિલાના ઘર બાજુ. ગાડીઓની પણ પહેરે લાંબી લાઈન છે. હવે ત્યાં જઈને જોઈ કેમ છે બધો મામલો. આપણે આવી ગયા છે અને ગાડી શણકારે છે, એટલે કેમ બ્લર થઈ ગયું. ગાડી શણકારે, હજી કોઈ આપણા મિત્ર મંડળ એવું નથી. બે કડીક વાટ જોઈ તો આવી જાય લગભગ. ભાઈબંધ આવી ગયા અને આપણે ખરપિયામાં બેહીને બેઠા થઈ ગયા છે જાનમાં, કેમ કે આખા પહેલે જવાનું એટલે વહેલા હેર બેઠા થઈ ગયા. પૂગી ગયા અને તમે એકવાર એનો નજારો જોવો, મજા જ એવા રાખે એવું છે બધું વાતાવરણ. જમી લીધું છે અને પાછા ગાડી લઈને મારે ગામ બાજુ જવાનું છે, કેમ કે ત્યાં પણ લગ્ન ગામના છે એટલે ત્યાં જવું પડે એમ. ઉગી ગયા ખારચિયા અને તમે જોવાય એકવાર લાઇટનું ડેકોરેશન જોવો, તમને મજા જ એવા રાખે એવું છે. આપણે ઘડીક રમી આવ્યા, પણ એ ભાઈબંધે વિડીયો ઉતાર્યો તો પણ ચાલુ કરતા બિચારો ભૂલી ગયો હતો. મિત્રો હવા 12 વાગી ગયા, ગાડી લઈને પાછા ગામ બાજુ બેઠા થઈ ગયા. કેમ કે સવારે હજી એક જાનમાં જવાનું, કમેન્ટમાં કંઈક લખતા જજો. જય દ્વારકાધીશ.